મારો તો રેકણા જબર આવ્યા છે ફૂલ ને બોલ પણ એ વર રાશા જીવશે હવે જબર કેમ કે હવે મારા બેટા બધા માગવા વાળા આવશે પણ ના એમ તો નહીં આલું હું કોઈ નહીં શું ગમે એવો આવતો કોઈ એવો નેટ ને દવાયો બવાયો સોળેનો જેટલો ખર્ચો થાય તો નહીં ખબર પડતી હોય ને તો એને દાડી પાસે માગવા ઉડ્યા આવી છે પણ ના આલું હું તો કજી આ ડુંગળી હવે સારું છે પેલી મેં રોપે કર્યો છે એટલે હવે સોંપવી પડશે 2 દાડા જો પણ આ વરે રાખવી પડશે એમને તો હવે મારા સોરી રાતના સોના મને આવીને લઈ જોઈ પણ કશું વાંધો નહીં રાતને દાડો પડ્યો પણ વાને સાકરી કર્યો જબ્બર વર રાખ્યો કશું વાંધો નહીં હેડો વેચી તો હજી જાણે છે પાલક કાલ કે આમાં આટલો વેચી મારવો છે 1-2 વેચ્યો છે પણ અમે તો પૈસા વધારે આવતા નહીં તો જાણો ચારો કર્યો મેં તો થોડોક વધારે કર્યો તો ઠીક રહો તેમ તો આદર તો ચીકર છે માવો થઈ ગયો છે ડુંગળી રો બધે જાણો છે હાલ તો પે મેં નહીં આવે મને તો લાગે ગુલાબજી કીધું તમારા ઘઉં તો હારા છે હવે ઘઉં તો હારા છે આટલો વાયો હવે ના મજૂરી કરી દો તો સારું મળશે પછી શું કેવું હવે આ તો વેચવાના જ નહીં પણ આ તો શું કે ઘરે ખાવા તો ઓય ના ઘેર ખાવા તો વેચોય તો ના ગુલાબજી અમે આટલી એટલે કટકી વાઈ છે આ તો થોડા વાબા જેમ કે ખાવા તો થાય કે ઘેર શું કેવું હા એટલે વાયા છે ચડો તાણ આમ કા જાતા ચડો ગુલાબજી પેલા ચેરોથી શું કરી હતી હેડો ઈ બાદ આતા ચડો તાણી શાકભાજી લેતા શાકભાજી આલી કડી લાવશે શું કેવું ઓ ચહેરાજે ઓ ગુલાબજી જાણાય હો ચેરાજી શું કરો છો અલ્યા આ ડુંગળી રોપ કર્યો છે કે હા એટલે મોંથી કીધું નેદુક થોડોક એવું છે એમ હોય હા તમે ખાસું નું આવી છે આ ખાચું રેગણન પાલક કે જબર પડ્યો છે પાછો વાદળ તો બધું આવ્યું છે ડુંગળી આ રોપ કર્યો ને હવે હું તો હારો ડુંગળી મળતું છે પાછું. ખેતર કરવાનો વિચાર છે એવું? વીઘો પડ્યો ને એમાં કરવી બીજું મળતું તો સારું છે એમ તો પાછું મળે એમ તો પણ મજૂરી કરવી પડે ને એમને તો જોઈ શકો ના મજૂરી તો કરવી પડે એ વાત તો મજૂરી વગર ચોય નહીં મજૂરી એમને વાય ને એમને બેહી રહે તો શું મળે કશું ના મળે થાય જ નહીં તો પછી અને ત્યાંના જ આખો દાડો માં પહેરી રહ્યો છે. કીધું કઈ ડુંગળી મોટી નહીં હારી ના દેખાતી નહીં આ હવે ઉગે જ છે જો થોડીક શાક કરવા લઈ જા કે આજે બજારમાં આપણે હવે પેલા ભોલિયાની દુકાને ઘણી મળે લારી ઉપર ઈ વાત તો વેચવા તો ઘણાય ફરતા હોય શું કેવું ગુલાબજી તો અમે તને વેસ જ જમી વળી તો જો દોન કરવા આ આયા તો કીધું ઘરના છો એટલે થોડીક વાળી શાકભાજી આલો વળી શું આ કેવું ડુંગળી લાવ ના મારે તો હાલ તો કોઈ મેળ આવે એવું નહીં હાલ દવા ને બવા સોટી છે કે હા એટલે રડવું કેમ કે નકામું પડે એમ દવા તો કોઈ સોટી નહીં હોય તો મોહલું અમે માગા છે એટલે અમે છે ને મોહાલો વળી હોય જ કે તાણી ના જણા દે હાલ જ તો પણ આ દવા ગુલાબજી આલવી પડે છે એટલે દવાનું મોહલું પાછું અલ્યા કાલ આ બધામાં આખો પંપ સોટ્યો છે આ તો વાત હમણો 2-3 આલો કડી કરવા ખાલી ના એ તો મેળ ના આવે એટલે આપણે તો ખાસ મળશે પર ખોટા આપણે ગુલાબજી તો અમે દવા સોટી કોઈ નહીં પેલો રેગ ના આલો તાણી એટલે બધા સોટી કોચ છું એટલે બધાને તો કોઈ નહીં સોટી હોય અરે નહીં સોટી દાદુ નહીં હાલવી દાદુ તારી વાત ના વળી લેવા લાવો કે નહીં એટલું બધું ખાવાનું શોખ હોય બજારમાં ઘણી મળજો કે અમારે મફત નહીં આવતી વાત કરો છો નહીં હાલવું એમ? આ તો વળી તો આખો દાડો હોય મહેનત કરો તો કોઈ તમારે સારું નહીં વાયું કોઈ હારું શાકભાજી જાડું ગુલાબજી આપણે નહીં જોતું જો કહેવાય કે ઘેર બીજું રાયડે ને બાયડે વાવો તો વાવો શાકભાજી 4-2 કરો એટલું બધું હોય તો વાવશે હવે આવતે હોય તો વાવો આશે હો આવશે ખાવા પાછા બધા શાક તમે હોય એક તો. ઉગદાડો તમારે ગરમ અમારે તો પડશે. કોઈ ની ગરજ નહીં પડે અમે તો વર્ષે વર્ષ વાવ્યા છે એવું હા અને અમે તો એવું ધંધો વેપાર કરો વેપાર હારું હારું એ તો જરૂર તો પડશે તમારે તમારે જેવો નાળવા નહીં વાતા હો હવે જાણાજી હારું તો હેડો હાર જો અમે તો જોઈ જાવ અમે વાંચી જોઈ જા અમારા ખેતરમાંથી આવી ગયા છો મોય પબલ્યુ ગુલાબજી હા પબલ્યુ જો મારો છે તો હાવ ના શર્મો થઈ લ્યા હવે હાવ છે ના શર્મો તો મારો છે સોખે ના પાડી દીધી કે નહીં આલું લ્યો ઘરના થતોય નહીં હાલતો હું આ તો ગતું મારો છે આબરૂ તો રાખે એમ જ નહીં હવે તો પણ એને કોક દાડો જરૂર તો પડશે આપણે ઓય તો જરૂર પડે દાડવા આટલ્યો હેડો તાણી હેડો હેડો આવો કનુભાઈ એટલે ક્યાંક ગુલાબજામ દે અમે તો બસ આમ કહી જા તમે જો હેડ્યા ખેતરોમાં જા ઓય હું તો આ કીધું ચહેરા થી અહીંયા તાતા કોઈ શાકભાજી હોય તો વેણ તો આવું કે અલ્યા કનુભાઈ હીરો કડી તમે શાકભાજી હાલતો છે અલ્યા મન તો જેમ ના હાલે અલ્યા આમી જ્યાં તા અમને નહીં હાલી તમને તો વળી કઈથી હાલશે તાણી તમને તો નહીં હાલી પણ મન તો હાલશી ચહેરો અલ્યા કનુભાઈ આ તો ગતું મારો છો આબરૂ જ ના રાખે અમારી તો એ તો હવે તમે જોડો ઈ જોડે મન તો હાલશી ચહેરો તો કદી ના ના આવડે અલ્યા કનુભાઈ નહીં હાલી પાછા વાળી દો ના મારે તો આવું છે જાવ છે એમ હોય જો તાણી તમને હાલી તો નહીં ગુલાબજી અલ્યા હાલશી તો ચહેરો તમે તો ના હાલે તમે તો ખરાબ છો હવે ચહેરા થી શાકભાજી લેવા હેડ્યો છું પણ પેલો બેન નહીં હાલી હવે મને કઈ જાક ના પાડશે તો
પણ કોક તો આડિયા કરવી પડશે. હેડો મરે જઈને વાત. હેલો હા મેમન. હા હમણાં તો તમે વાત કરી હતી હગાની, પણ એ કોઈ છોકરો હમણાં કોઈ ભાલમાં નહીં. જો હશે ને તો હું કહ્યું હો હોય સારું સારું હોય. અરે હશે તો હું સારું જોઈને હગું કરાવ્યું એમાં શું. હો તમારા માટે તો અરે સારા હગું કરાવ્યું હોય સારું. હા ફોન મેલું તાણ. હો કનુભા, હોય ચમ છે ચહેરાથી? શાની વાત હતી? આ તો એક હગાઈની વાત હતી. હા અમારે હગાઈને ફોન કર્યો તો હોય હોય કે હગું કરવું છે સારું હોય તો. એવું એમ? હોય એટલે સારું તો અમે છે કે એક છે સારું તમને જો દેખાતું હોય તો એમ. ચોય છે મારો છોકરો નહીં? ના રે એટલે તમને ચી નહીં ખબર? તમારો છોકરો છે અરે? અરે લ્યો તમે જો કેવું દોઢાઈ બોલે વળી. અલ્યા મેં તો કીધું તમારો છોકરો હજી ઘેડો છે. ઓહો હજ પહેણાવે એવડો થઈ ગયો છે ને હું આટલો પૈસા વાળો છું. જો મારે તો ચેતીન બેતીન આમ. ખેતી સારી છે, શાકભાજી વાવી જબર ને રેકડા હા તો તમને હારા હાક દેખાતા જ નહીં. પાલક ને બાલક જબર છે. એ તો બરાબર છે પણ હાગુ હવે શું કરશે કો? હગું તો કરાવશે વળી શું એમાં. એવું છે એમ? હવ તો સારું તાણ કરાવો તો ચાણ આવું છે. કરાવશે એ તો, પણ અમે પૂછવું પડે ને કે આ ધણીને અમારે હોય તમને ડાયરેક્ટ ક્યાં ખબર. ફોન કરીને પૂછી લો ને આપણે નવા 2 દાડા જાતા હોય જોવા. એ તો જાશે ગુસ્સે બધું કરશે. ના બરાબર હવે જેમ બને હટ કરતો ન કોઈ પાછું બીજે ચોક થઈ જાય ખબર છે? અને આ પલુર જેવું શું વાયુ છે આવું? એટલે પાલુર નહીં, તાણ શું છે? ડુંગળીનો રોપ છે. એટલે ડુંગળી રોપ છે. એટલે કોઈ ખબર હોય લેવા હાક કરાવવાની એકલા કોઈ ખબર તો પડતી નહીં. મેં તો આવો કીધું પહેલી વાર જોયું. એ તો બરાબર છે પણ હવે દડા વાળી ના આવે. અલા એ હવે સોપાની એમ? મોટી થોડી થાય ને એટલે સોપાની પછી. ઓય કેરાથી હા હા શાકભાજી તો હાલો અમે તમારે મરવાય નહીં થાય એમાં. હવે હગું કરાવો છે મારે તો હારો શેતરીને કોઈક શાકભાજી લેવા આવ્યો પણ બાર તમને હું આલો શાકભાજી કાનું બા. રેગડો નહીં હાલો હડા તાણ. એ તો બરાબર છે શાકભાજીનું તો, હા પણ મારો છોકરો હમણાં જાણો છે એટલે મારે હાલ હાગું નહીં કરું 2-3 વાર. ચમ ચહેરાથી? ના ના હાલ કોઈ નહીં કરું, જાણો છોકરો પડે છે. અલ્યા કોઈ ના જાણો પડે. ના ના નહીં કરું મારે, તમે જોઈ તો બીજા ચોક કરાવજો બરોબર હો. અલ્યા હા ઘેર આવ્યું છે હગું બોલા. ના ના નહીં કરું, નહીં કરું. ના મારે હાગું નહીં કરું. અલ્યા હા આવું. એટલે મારે નહીં કરવું હાગું. અલ્યા ચહેરોથી કોઈ મોને એમ નહીં. એ તો ઘણા હકા આવશે મારે. અલ્યા મારું કેવું મોનો સારું છે ચહેરાથી. ના ના એ તો હાલ નહીં કોઈ વિચારવું જ નહીં. હાલ હકા ને ભણાવો છોકરાને. અરે હગું થતા કરવું જ બસ કરતું, પણ આ શાકભાજી તો હાલો મને. શાકભાજી નું એવું છે કે દવા સોટી છે એટલે રાખണം. અલ્યા ચહેરા ક્યાં સોટી પડી દવા કાલો તમને? તમને અત્યારે સોટી 2 પંપ સોટી છે. એમ? હું પારે મોલી દવા સોટી છે કે હા કોતેડા હોદે જાય ખાવ તો ખોર તમે એકલા હેડો તા. હાર જો તને હો. હા એ હાસમીન દાદો જે પગ ના આવે પાલક માં તું તો આમાં કઈ જેઠે થઈને કરતો પાછા. હાર હાર હું તો હવે ક્ષેત્ર હું ઓટો મારું. હાર જો તમા- જો કી તમા શાકભાજી પછી- લેવા આયા. આ પેલા શિયાળા મેં રોમડે ફળીઓ વળી ગઈ હતી. અમારે તો બધું હોય તાણ. થોડીક તો હાલો ચહેરાથી. એટલે કનબા કીધું તો કરી જો ને તમે તાર જો લ્યા આ તો કોઈ હાલે એમ નહીં. શાકભાજી એટલે ચહેરાને છેતરવા આયા. આજ દાડા સુધી કોઈ માયકો લાલ નહીં થતો કે ચહેરાને છેતરીને શાકભાજી લઈ જાય. કોઈ નહીં હાલીને તમને જો થાલી જાય વળી આવી જશે શાકભાજી લેવા. અને આજ તો કેટલા હેડે આવી છે પાછા શાકભાજી લેવા. પેલા જેણીઓ ને આયા ને હવે આ કનુભા આયા જોગી. હળો ચહેરો જો કે ને હગાની છોકરાને લાલો થારી તોય મારે ને શાકભાજી ના આલી જો કે ચહેરો. લે કનુભા શું એકલા એકલા બગ થતા તો છો? લ્યા ઓય શું ઓય નહીં વાઈ શાકભાજી ચહેરે દીએ. ઓય ચહેરાની આખી વાડી છે ને. ઘણી વાર કીધું લાવ થોડીક શાકભાજી લેવા જોઈએ ના આલી. છોકરાને હગું નું કીધું તોય મારે ના આલી. ચમ શાકભાજી તમને ના આલી? ના છોકરાને કીધું હગું કરાવું તોય મારે શાકભાજી ના આલી. હાય હાય તાણી આટલો બુદ્ધિ છે ઈરો? એટલે આ તો ઘણો કંજૂસ છે. ઓહ તારી તમે એમ કીધું કે છોકરાને હગું કરાવ તોય શાકભાજી તમને ના આલી? ના આલી મારે કે પછી મારે શું કે મારો તો છોકરો કે જાણો છે ને એમ કરવા માંડ્યો, મોહલો કાઢવા માંડ્યો. એમ? ઓવે શાકભાજી માજી એટલે તમને ના આલી અને હગું કરવું હતું પણ શાકભાજી માજી એટલે ના આલી. ઓવે એટલો કંજૂસ છે. ઓહ તારી અને પેલા જાણવા દઈને ગુલાબજી બે ગયા હતા
ઈ મન કહેતા કે તમે જાહોય નથી કે નહીં હાલે પણ મેળે આડિયા દોડાઈ કીધું કોઈ કરતા હાલે તો શાકભાજી એ વાત સાથે કનુભા મામન તો ચાંદની ખબર છે કે આ તો હાવ ના શરમો છે. એટલે આ તો ઘણો બાદલ છે. આટલી શરમ નહીં રાખતા. એટલે પણ ઘરની થોડી તો શરમ રાખવી જોઈએ કે આવું પછી શું કરવાનું કનુભા? એક શાકભાજી થાય એટલું ના હાલી? જાણે આપણે તો હોય તો હાલે આપણે નહીં હાલતા ઓલે પેલા એવું છે એમ? કોઈ નહીં હાલતા એમ ને? ના કોઈ નહીં હાલતા તો તાણ આ બંકો લાવશે આજ તો. કોઈ ગમે એ કરી. એટલે તમે કોઈ ના લાવો શિરભાઈ પાછા વાળો કોઈ ના લાવો તમે. અરે લાંબી છે બોલો આપણે. હું આઈને જતો રહ્યો પેલા બે આઈને ગયા તો કોઈ નહીં હાલી તમને નડી ક્યાં થાય છે? તમે મોટું ઝાડવું છે ચાલ છે તમે ખાલી હોય ખેતરમાં જ છો ને હાલ? હોય બોલો હું લઈને આવું ને આશી ઠેલી ભરીને હાલી તો તો શરત પાડો હડો જો હાલે તો થઈ ગઈ. થઈ ગઈ લ્યો હો ની શરત. હાર હોવાની શરત. કેશ પૈસા લેવા પાછા ખેતરમાં. અરે કેશ આલ્યો જો તમે લાવી દો શાકભાજી. હારું અને ના લઈને આવું ને તો હો હું તમને હાલી બરાબર. હા હારું હાર જો તાણ હેડો. જો તાન તમે શાકભાજી ખો પડી. અરે ગમે એ કરીને લાવું. દાડો વર રાશિ બે હીરો આ તો એક આવે ને બીજો આવે ને. ઓ સુરભા અલ્યા શાકભાજી વર રાશિ બેઠો તો. હા શાકભાજી લે તમે જબર કરી છે. લીલી વાડી કરી છે ને લીલી વાડીઓ પેલેથી મોડી છે ટાછડા સુધી. પેલા છે લહણ ડુંગળી હા તો હા. આદર તો કોથમી પાલક મેથી રેગણા મૂળા ઓહો લોટ છે ર્યા. તાણે તો કમાઈ જાહો. એ તો વળી તારે મહેનત કરવી પડે ને. એ વાત સાચી. મહેનત વગર તો કોઈ ના મળે. તો તાણે જો મળે કોઈ મહેનત વગર. હા વાત સાચી છે. પણ ચમ હોય ને હોય પડી રહો છો ને તમે. અલ્યા ભૂંડ ભૂંડ આવતા કરતા રોજ બોજ કોઈ એમ એ વાત સાચી. એટલે વળ તો રાખવી પડે ને. ના વાત સાચી. અને નકા તો ખોજીને જતા રહી. શું ભાવે વેચો છો આ બધું? આ તો રેગણા તો હજી તો બે ફેરને વેચ્યા છે હા હા પણ એટલા બધા કોઈ સારા ભાવ આવ્યા નહીં. બરાબર. એક દોનો પાલક થોડોક વેચ્યો હતો હમ બીજું કોઈ હજી વેચ્યું નહીં. કોણ એટલે આમ કેટલા ભાવ આવે છે? આમ કહો તો ખરી. ઉઘાડ તો પાડો. માપ ના રેગણા 30 રૂપિયા કિલો જોઈએ છે. હા 30 રૂપિયા કિલો. લ્યા એ તો મૂર્ખા છો શું લે તમે તો? એટલે તને ઈ જ ભાવ રેગણા ના વડે તને જો હાલે વધારે ભાવ તને. તમે શેચી ન કરેલી લાગે. કરી હો. લો તને માર સિવાય શાકભાજી વાવે છે કોણ બીજું? એટલે તમારા સિવાય કોણ વાવે છે ખબર છે? કોણ વાવે છે? અમે બીજો બોર રાખ્યો છે અહીંયા. તમને ખબર છે? જોય વળી 100 ને 7-8 વીઘા શાકભાજી દો આખા ખેતરમાં અમારે. હું વાવ્યું છે અલ્યા જેટલું અને અમે આ 30 રૂપિયા ને એમ વેચો. તો એટલે તમે તો હાવ મૂર્ખા છો. પણ અમે આટલામાં ચોય નહીં વેચતા હો. તો બાર. અરે છુરભા તમે શું તારે મજાક કરવા આયા છો? એટલે આ તો મોની ના તો બધો માલ અમારો બહાર સપ્લાય થાય છે. આ તો આ કોણ લઈ જાય? એ તો અમારે મોટો કોન્ટેક્ટ છે ને. હા અને આ 30 રૂપિયા ના થાય કેટલા થાય? કેટલા? આ રેગણા કિલોના 300-400 રૂપિયા ભાવ મળે. અલા એ હેડો હેડો હોય મજાક કરવા આયા તો જો તારે એટલે આ તો મોની ના ચહેરાથી. આ હોનું બીજું છે કોઈ 300-400 રૂપિયા આવે. આ તો શાકભાજી છે. એટલે તમને ખબર જ નહીં તણા તો. હા તમે ગોમડામાં આવું રહી ગયા છો. રેકણા કોઈ ખાતું નહીં. ખાતું હવે તો કોઈ નહીં ભાઈ. 40 રૂપિયા જોઈ છે સારું કહેવાય કો. હાર તો તમારે ના જવા બાર બાર દેવાનું. એ સાચી વાત છે. હા તમારે અમાર બોરે આવી અને જોવું હોય ને તો જોઈ દોડો કેવું છે આમ. ખરેખર ખરેખર લ્યા. ના ના આ એટલા સારું તો હું તમારા વાડીએ જ આવ્યો છું. મને વાત મળી હતી. મારો કોન્ટેક્ટ કરાવો કે. કોન્ટેક્ટ તો કરાવો પણ વભળો. હા મને તમારી વાત મળી હતી કે ચહેરોથી કે શાકભાજીની વાડી જબરકી બનાવી છે. હા એટલે મૂકું હીરા હોય એમને પણ માર્કેટમાં. મારી વાત સાંભળો. હા હા હવે હું હોય રેકણા વેણશું હવે તો લેવા કોણ આવશે? એ તો આપણે કોન્ટેક્ટ છે ને બલુર આવશે તમારે. અલ્યા એ બરોબર બલુર અને બરોબરમાં મારે રેકણા જ આવી. રેગણો રાહી ને તમે જાઓ. હું એ જ આવ્યો હવે અને ભાવ લેવા નહીં જવાનો આપણે. ભાવ લેવા એટલે આમ તમારે તમે આટલી આ ખાલી આટલા ચારા કર્યા નહીં એના તમારે લાગે 4 થી 5 લાખ રૂપિયા ઉભા થઈ જાય. અરે પણ ના મેળ આવે. ચમ આપણે આ લેકડા લઈને બલોરમાં હતા તો ભાડું તો થઈ રહ્યું તો આપણે તો હતા એવા ને એવા વધા કે. પણ તમે મોટા ખેડૂત બની દો ને હા. એટલે તમારે ફ્રી થાય બધું. ફ્રીમાં અને એવું સમજ લો પાલટી ભાડું આલે પાર્ટી હોમેલ્યો ભાડું આલે. અને ખાલી તમારે છે ને પણ હવે એમ ના જાય ડાયરેક્ટ. તો ને મારે સેમ્પલ બતાવવું પડે એક હો. એ વાત સાચી છે. આ બધું લઈ જવું પડે. પછી તમારો આ છે ને શાકભાજી બધી હા. એક પાસ થાય ને પાસ હા તો તમને પછી પણ જોવા યાર, મળે. આપણે તમે બેઠા જ છો ગમે તમારે શાકભાજી નહીં જાતી. શાકભાજી અમારે તો જાય છે. તમે ગમે કંઈ પાસ કરાવજો કે હું આલું આ શાકભાજી સેમ્પલ આલું ને. તો તમે આલતા હોય તો પછી હું લઈ જઉં. એટલે તમે બેહો એટલે પણ કોઈ છે નહીં સાહેબ. એટલે હું એટલા સારું કીધું ના કે મને વાત મળી હતી ચહેરોથી. એટલે આ ખરા હો જુગવા ખરા હો તમે તમે મારી હા. મજબૂરી સમજો છો સાચી વાત હો. હા આવા સસ્તા ભાવે વેચી મારો તમે. એટલે આજ તો આજ મને ખબર જ પડી છે. તમારે ખાલી આ 100 આપે ને હમ. 5 થી 100 લાખ રૂપિયા ઉભા થઈ હું જાય. કેમ કરો હા આપણે ડુંગળી તો મોટી થાય એટલે સેમ્પલ લઈ જાતું. હા હા હાલ પાલક નું રેકડા સેમ્પલ આલું તમને. હા તો એ બધું આલો હળો. બરાબર તમે બે હું વેણું. હા જે હોય શાકભાજી હો. સારું કશું વાંધો નહીં. લો તને બકરી ડબ્બામાં પુરાઈ ગયો. અમે શું વાર
ચેરાજી ભાઈ મોટા મોટા વેણું ક્યાં તો હારા જોઈને વેણજો. મસ્ત કવા વાળા ના વેણું ને હવે હારા મસ્ત મસ્ત યા ઓવે 300 હાલતો છે ને તો 350 હાલ છે હવે રેગણ છે મારે બસ તાણી ના ચેરાજી પાસ થઈ જાય. મને હારો ગમી તમારી તાણી? શાકભાજી. આ વાડી હારી છે તમારી. પણ તમે હારા માણસ હો એ તો મને ખબર હતી ને, વાત મળી ને એટલે જ હું આ ધબલું હંગાસ લઈને આવ્યો હતો. ને પેલા કાનુભાઈ ની હા. મફત નું ખોળવા ઉડાવી લે મફત પાકે છે ના એ વાત સાચી. તો પછી ઓહો ચેરાજી આટલું તો લોટ થઈ ગયું. આ તો ઘણું સેમ્પલ સેમ્પલ માં કોમ આવી જાય ને આટલું અરે ખૂબ અને થઈ બીજું ગયું. તું ધબલું ભરી આલું બીજું ના ના આટલું ઘણું થઈ ગયું હો. લેવા લોટ નહીં લોટ આમ ભાવ મળી જાય ને કમ્પ્લીટ તમે તાર વિશ્વાસ રાખો મારા પર બરાબર. વિશ્વા પાકો પાકો હા રોડ તો હો હવે હું તમને અને વાત કહું હા આ કેટલા દાડે સેમ્પલ પાસ થાય આ કોણ બે ત્રણ દાડે જેવું થાય, ઘણું ના થાય. કશો વાંધો નહીં હા. કશો વાંધો નહીં એ તો હું તમને આઈને હમાસાર આલ્યો. હારું હારું કોઈ વાંધો નહીં એ હારું આવતું તાણો. એ આવજો એ હો અને હમાસા હારા હાટ આવ દઉં એ હારું હારું હો એ હો લો કમ થઈ ગયું છે જબ્બર 300 રૂપિયા રેગણાના ભાવ આવશે અને આ ચહેરો થઈ જાય પૈસા વાળો મજા આવશે હો હવે જ નહીં ગોઠું કોમ કોઈ એ કુડી તો હવે વટાવા આબાશી છે કોણ, પણ એ શુરભા પણ ચહેરા પર શાકભાજી લેવા ગયા છે, પણ એ લેતા આબા ના થઈ હમણાં કેવી લઈને આવે હું જોઉં. કનુભા અલ્યા શુરભા આ તો આ શું લાવ્યું? આ શું છે? અલ્યા તમે શાકભાજી લાવી? તો આ ઓળખો છો ને કની છે તો એ આ હા એ તો ઓળખ્યો, આ પાલક ને બધું હતું એ ચહેરાથી આ દબાવ જ ન્યા છે રેકણો. રેકણો છે. તો અલ્યા શુરભા તમે શરીક લાવી તો ના લે કંજૂસ. એ તો કનુભા મગજ જો મગજ. અલ્યા એમ કેવું મગજ વાપર્યું? અમે તો જે વિવાહનું એના છોકરાનું વિવાહ કીધું કરાવડાવું તોય મારે નતું મોન્યું. એ તો ના મોની શાકભાજી મને ના આલી તોય. એમ ના મોની તો કનુભા. અને તો તમે શરીક આ લાવી શાકભાજી? એ તો બધી સોર્યું પેલા હોલા હડો. અલ્યા હોય છે મારું શરત પાડી દે હો. હા એ તો શરત માં તો હવે હું હારી ગયો ને તમે જીજી ગયા શરત હા, હો. એ તો વ્યવહાર છે ને હવે. તમે ગમે તે આલિયા દોડાઈ છો. જો 50 રૂપિયાની શાકભાજી હા. 100 રૂપિયા હાર્યા. તમારે તો નફો નફો એ તો કનુભા મગજ હોય ને તો બધું થાય. હોજની હવે ગમે એમ શાકભાજી કરી હા રે પાલક ને બાલક બધું વાટીને તોદળ તો બધું આલ્યું છે પાછું. સારું તો લ્યો. લ્યો હારો હડો તાણ મારે મોડું થાય. હાડો કેરીઓ મન ના આલી શિરભાન તો લાઈ શિરભાઈ શાકભાજી હો. શરત ઉપર મેલ્યા પણ શરત ઈ તો જીજી ગયા ને શાકભાજી લાઈ. અલ્યા તારી મારસન સેમ્પલ આવું સુરવાન ભૂલી ગયો હાડ હાડ 2 દાડ જેટલી તો ફેર સેમ્પલ આવ્યો મારસન કેરા દે એટલે તમે ફેર પાછા આયા ઓય એવું એમ અલા શિરભાન તો તમે ઠેલી ભરી શાકભાજી આલી છે. આજ થોડે ખાવા આલી છે એટલે અમન તો ના આલી શિરભાન આલી. અલ્યા ખાવા નથી આલી તમે સમજતા નહીં 3 જમ આલી છે. મારી તો તરક્કી થાય તરક્કી શેની તરક્કી? આ છે ને શાકભાજી હા આ હવે જાય બાર દેશ બાર? બાલુરમાં જાય અલ્યા ચોય બલુરમાં ચોય જાય બલુરમાં? સેમ્પલ લઈ જાય સુરભાઈ સેમ્પલ એની બોર રાખ્યા છે 2 કને? અને નવરી શાકભાજી બાર વેચી શુરભાઈ સુરભાઈ અલ્યા શુરભાઈ ચોય બોર નહીં રાખ્યા અને ભાગે વાવી છે ઓય બાજુના ગોમમાં. તમને નહીં આલી ને એટલે તમે જતા રહેતો હેડતો હોય તો અમારે તરક્કી થાય એટલે અલ્યા પણ ના તરક્કી થાય શાકભાજી ને શું ભાવ જાય? 300-400 રૂપિયા કિલો રેગણા થાય જોઈ અને ઈ આલી ને સેમ્પલ બાર દેશમાં થાય ચોક બાર દેશમાં અને શુરભા લઈ જાય બારી. સુરભા થાય જાય બલુરમાં થાય અને મોએ થાય બલુરમાં અલ્યા મૂર્ખા શુરભા તો ભાગે વાવે છે બાજુના ગોમમાં ને ચોય શાકભાજી ચોય વાવી નહીં ઈને તો. એટલે કોને પાછું કહો છો અને 300 રૂપિયાની શાકભાજી જાતી છે આવું કોઈ કહેતો ના. સાચી વાત છે હાસી જ વાત છે ને. શુરભા તો આ વાવી બાજુના ગોમમાં ભાગે વાવ્યું છે એડા ને રૈડ્યું ને એવું કોક વાવ્યું છે ના ના તો એ શાકભાજી ચોય વાવી નહીં ના ના અને 300-400 રૂપિયાની શાકભાજી જાતી છે. એટલે એ તો મેં વિચાર્યું જ નહીં એ તો તાણે તું કોઈને હાલતો ના હે ને હા શાકભાજી. એ તો મારે ને શુરભાને શરત પડી હતી. એટલે એ કનુ ભા હોય ની શરત પડી હતી. કીધું શુરભા તમે લેતા હોય ને શાકભાજી હા તો હા કીધું ચહેરા નથી એટલે તમને એ લઈ ગયા શાકભાજી છેતરીને તાણ શુરભા. અરે મારો સુરભા છેતરી છે મને તો દોડો કરી છે મારો મૂર્ખા તને 400 રૂપિયાની શાકભાજી જાતી છે તું કોઈને હાલતો નહીં ને તેમાં. હારું હારું તમે દાદુ હશે હેડતો હેડો તો તું મગજ બગાડ્યું છે એટલે તારી 400 રૂપિયા ભાવ લે લે. કોઈ હું શાકભાજી ના હાલતો ના સુરભા છેતરી છે મારો મને દોડો કરી છે મારો ના પણ સુરભા તમને મેલું જ નહીં હું
કેટલે જ આવ્યો તું આ મારો બનાસકોઠો આ